टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। महालक्ष्मी च विद्महे विष्णु पत्नीश्च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। दर्शक मित्रों, आप सौने धनतेरसની શુભકામના। ન્યૂઝ કેપિટલ થી હું આપનું સ્વાગત કરું છું। ધનતેરસની દરેક દર્શક મિત્રોને શુભકામના પાઠવું છું। દર્શક મિત્રો, આજે ધનતેરસનો શુભ અવસર અને ધનતેરસના દિવસે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શું કરીશું, મહાલક્ષ્મીની પૂજા કેવી રીતે થાય છે, મહાલક્ષ્મીની ઉત્પત્તિની કથા શું છે, આજે ધન્વંતરીની ઉત્પત્તિની કથા પણ આપણે જાણીશું। મહાલક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી, મહાલક્ષ્મીના પૂજા કરવાથી શું શું ફાયદા થાય છે અને મહાલક્ષ્મીને કયા મંત્રથી પ્રસન્ન કરીશું જેના થકી આપણું આ વર્ષ એ સુખમય, શાંતિ અને સમૃદ્ધિવાળું બને, એ માટે કરીને આપણે અહીંયા જોડાઈશું। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે અહીંયા જાણીશું કે મહાલક્ષ્મી ધનતેરસનું મહત્વ શું છે। તો ભાગવત પુરાણ અનુસાર આજના દિવસે જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્રનું મંથન કર્યું અને એ સમુદ્ર મંથનમાંથી 14 રત્નો નીકળ્યા, કૌસ્તુભ, પારિજાત, મણિ, કૌસ્તુભ, પારિજાત, ઐરાવત, હાથી, ઉસ્રવા, ઘોડો, વૈજંતી, માળા, કામ, ધેનુ, ગાય, એમાંથી મહાલક્ષ્મી, મા જગદંબા, મા ભગવતી નીકળ્યા। તેમાંથી એમાં ઉત્પત્તિ થઈ અને મહાલક્ષ્મીની ઉત્પત્તિ થઈ અને મહાલક્ષ્મી ત્યાં દરેક દેવતાઓને જોયા પણ પોતાની વરમાળા ભગવાન નારાયણના ગળાની અંદર અર્પણ કરી અને પોતાના પતિ સ્વરૂપે એમને સ્વીકાર કર્યા। તો આજે લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ દિવસ છે, લક્ષ્મીજીની ઉત્પત્તિની કથા છે। ત્યાં મહાલક્ષ્મી પ્રસન્ન થયા અને લક્ષ્મી નારાયણને વરી ચૂક્યા। આજના બીજો દિવસ પણ, આજના દિવસની અંદર ધન્વંતરી મહારાજ પણ સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને બહાર નીકળ્યા હતા અને અમૃત માટે દેવો અને દાનવો વચ્ચે સંવાદ થયો। દાનવો કળશ લઈને ભાગી ગયા। ભાગતા ભાગતા જે જગ્યાએ કળશના ટીમ્પા પડ્યા એ જગ્યા હાલી તારીખમાં કુંભના મેળા ભરાય છે, ઉજ્જૈન, હરિદ્વાર, નાસિક અને પ્રયાગરાજ, આ 4 જગ્યાએ। તો એ ધન્વંતરી મહારાજ અમૃત કળશ લઈને બહાર નીકળ્યા, એ અમૃત હતું એ દાનવો લઈ ગયા। દેવતાઓએ ભગવાન નારાયણને સ્તુતિ કરી કે પ્રભુ, જો આ દાનવ રાક્ષસો પી જશે, દાનવો પી જશે તો સૃષ્ટિ ઉપર પ્રલય થશે, સૃષ્ટિ ઉપર અધર્મ વધી જશે। એટલે ભગવાને એક મોહિની અવતાર ધારણ કર્યો અને દાનવોને મોહિત કરી દીધા। અમૃતનો કળશ લઈ લીધો, એક બાદ દેવ, એક બાદ દાનવની સભા બેસાડી અને જ્યારે દેવતાઓનો જ્યારે વારો આવે ત્યારે અમૃત બની અને દાનવનો વારો આવે ત્યારે મદિરા। આવી રીતે કરતાં કરતાં અમૃતનું પાન દરેકને સરખે ભાગે વેચવા મળ્યા। એક દાનવને ખબર પડી કે આ ભગવાનની કપટ છે એટલે દેવોની સભામાં આવી અને બેસી ગયો અને એને અમૃતનું પાન કર્યું। સૂર્યચંદ્ર કીધું, પ્રભુ આ દાનવ છે। ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને એનું મસ્તક છેદન કર્યું, એમાંથી 2 બન્યા, રાહુ અને કેતુ ગ્રહમંડળ મેં સ્થાન આપ્યું, કળશને ફેંકી દીધો। એ કળશમાંથી વાચા નીકળી, સુર નર મુનિજન સબ કીએ રીતિ, સ્વાર્થ લગે કરે સબ પ્રીતિ। જ્યાં સુધી અમૃત હતું, દેવો, દાનો, ગંધર્વો, અક્ષરો, કિન્નરો બધા મારી પાછળ, હું ક્યાં જાઉં? ત્યારે ભગવાને એને વરદાન આપ્યું કે પૃથ્વીનો મનુષ્ય કોઈ પણ તમારી પૂજા કરશે એના પુણ્યનો ઉદય થશે। એટલે આ કળશની પૂજા આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ એમાં પણ કરવામાં આવે છે, કોઈ પણ ગ્રહોની વિધિ વિધાન કરવામાં એમાં પણ આ કળશની પૂજા આવે છે, કોઈ મોટા યજ્ઞ, પ્રતિષ્ઠા યજ્ઞ જેવા મહાયજ્ઞો હોય એમાં પણ કળશની પૂજા કરવા, નવા ઘરમાં પ્રવેશ કરવો હોય ત્યારે પણ આ ધન્વંતરી કળશની પૂજા કરવામાં આવે છે। એટલે આ કળશની પૂજા કરવાથી આપણા જીવનમાં પુણ્યની પ્રાપ્તિ થાય છે। અને આ બીજું, એ કળશની અંદર ધન્વંતરી નામના મહારાજની પણ આજે પૂજા થાય છે। ધન્વંતરી મહારાજ એટલે ઔષધિના દેવતાઓ છે, ઔષધિના દેવ છે કે એ ધન્વંતરીની પૂજા કરવાથી આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય ને તો એ ધન્વંતરીની પૂજા કરી અને ધન્વંતરી મહારાજનું સ્મરણ કરી એ દવા અથવા એ ઔષધિ ગ્રહણ કરીએ ને તો એ આપણી એ દવા આપણને અનુકૂળ આવે છે અને આપણને રોગમાંથી મુક્તિ મળે છે। એટલે ધન્વંતરી મહારાજનું પણ પૂજાનું ખૂબ જ મહત્વ છે। તો આ કથાઓ એ બતાવે છે અને આપણા ભાગવત પુરાણ અનુસાર ઘણી બધી કથાઓ બતાવી છે કે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શું કરવું પડે। લક્ષ્મી ચંચળ ભંગ તરંગ ચપલા, લક્ષ્મીજી કોને ન ગમે? કેમ કે ગુજરાતીમાં કહેવત છે કે નાણા વગરનો નાથિયો નાણે નાથા લાલ। આ દુનિયાની અંદર ધન હશે, જેની પાસે લક્ષ્મી હશે, જેની પાસે નાણું હશે ને એને જ લોકો યાદ કરશે।
એને જ લોકો માન આપે છે, એને જ લોકો સન્માન આપે છે. એટલે સદૈવ આપણા ઉપર લક્ષ્મી પ્રસન્ન કેવી રીતે રહે, તો શું કરીશું લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે? તો સૌ પ્રથમ મહાલક્ષ્મીનું પૂજન કરવું. તો મહાલક્ષ્મીની કૃપા આપણા ઉપર અવિરત રહે તો શું કરવું જોઈએ? તો મહાલક્ષ્મીના સ્તોત્રના પાઠ કરવા, સ્ત્રી સૂક્તનો પાઠ કરવો, લલિતા સહસ્ત્રનો પાઠ કરવો. તો આવી રીતે માતાજીની પૂજા કરવા માટે આવી રીતનું પૂજન કરવાથી તમારા ઉપર મહાલક્ષ્મીની કૃપા રહે છે. તો મિત્રો, હવે લક્ષ્મી તો દરેકની પાસે હોય છે, પણ એ લક્ષ્મીને સ્થિર યદ ભાગ્ય લિખિતમ લલાટ તન્માર્જુતમ કક્ષમઃ, જે વિધાતાએ લેખ લખ્યામાં કોઈ મેખ મારી શકતું નથી, અને દરેક વ્યક્તિને સરખી પોતાના ભાગ્ય અનુસાર જ એ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. એટલે લક્ષ્મીજીને આપણા આ 5 પર્વ કહેવાય, સમજે, 5 પરબલા જેને આપણી દેશી ભાષામાં કહેવાય છે. કેમ કે ધનતેરસ, દિવાળી, કાળી ચૌદશ, બેસતું વર્ષ અને ભાઈબીજ, આ 5 પરબલા છે. એની અંદર 3 શક્તિની પૂજા આપણે બતાવી છે કે ધનતેરસ, કાળી ચૌદશ અને દીપાવલી. એટલે ધનતેરસના દિવસે, આજના દિવસે મિત્રો આપણે મહાલક્ષ્મીની પૂજા કરતા હોઈએ છીએ લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે. આવતીકાલે કાળી ચૌદશના દિવસે આપણે મહાકાલીની પૂજા કરીએ છીએ, મશીનરીની પૂજા કરીએ છીએ, યંત્રોની પૂજા કરીએ છીએ, અને દીપાવલીના દિવસે આપણે શારદા પૂજન અને ત્યાં ચોપડા પૂજન કરતા હોય છે ત્યાં. એટલે આ 3 શક્તિનું પર્વ છે. દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિ. એ દ્રવ્ય શક્તિ એ મહાલક્ષ્મી છે. મહાલક્ષ્મીની કૃપાથી દ્રવ્ય પ્રાપ્ત થાય છે. ક્રિયા શક્તિ એ મહાકાલી છે. જીવનની અંદર પૈસો છે, પણ જો ક્રિયા એટલે શક્તિ ન હોય તો બધું નકામું છે. આંખનો ડોળો મોટો હોય પણ જો જોવાની શક્તિ ન હોય તો, હાથ છે પણ ઉપાડવાની શક્તિ ના હોય, એ મહાકાલી છે. એટલે મહાકાલી ક્રિયા શક્તિ છે. અને ત્રીજા નંબરમાં બુદ્ધિ શક્તિ. આ મહાલક્ષ્મી છે તમારી પાસે, શક્તિ પણ ઘણી બધી છે, પણ જો બુદ્ધિ ન હોય તો એ પણ નકામું છે. એટલે બુદ્ધિ એ મા સરસ્વતી છે. આ 3 શક્તિનું પર્વ છે. એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ સત્વગુણના દેવી મહાલક્ષ્મી છે, જેને આપણે પ્રસન્ન કરવા માટે આજે બેઠા છીએ, જેની કૃપા મેળવવા માટે આપણે દરેક આજે મહાલક્ષ્મીની પૂજા કરતા હોય છે. તો મહાલક્ષ્મીનું સ્વરૂપના દર્શન, રક્તવર્ણા, રક્તભુજા, રક્તપાદા, જનપ્રભા, વિસ્તાલયા, રાજમાલા, ત્રિંશોચલમાલયા, જેને રક્ત વસ્ત્રો ધારણ કરેલા છે, રક્ત પુષ્પો ઉપર બિરાજમાન છે. તો એ મહાલક્ષ્મીની કૃપા મળે. એ સત્વગુણની દેવી છે. 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણના દેવી મહાલક્ષ્મીજી છે. રજોગુણના દેવી એ મા સરસ્વતી છે, અને તમોગુણના દેવી એ મહાકાલી છે. એટલે આપણા ઋષિમુનિએ ઘણું બધું આપણને સમજાવ્યું છે કે આપણા દિવસના પણ 3 ગુણ બતાવ્યા છે. સત્વગુણ એટલે સવારમાં બ્રહ્મ મુહૂર્ત 4 થી માંડી અને 9 વાગ્યા સુધી એ સત્વગુણ લાગે છે. એટલે સત્વગુણની અંદર ભગવાનની પૂજા કરવી, ભગવાનનું યજન કરવું, મેડિટેશન કરવું, યોગ કરવા, આ બધું સત્વગુણની અંદર હોય છે. રજોગુણની અંદર ક્રિયા કરવી, એટલે ધંધો, વ્યવસાય, કાર્યક્ષેત્રે 9 વાગ્યા પછી 9 થી 5 સુધી એ ક્રિયા કરવી, એને રજોગુણ કહેવાય છે. અને તમોગુણ એટલે 6 વાગ્યા પછી તમોગુણ ચાલુ થાય, એટલે તંદ્રા, નિંદ્રા, ભય, ક્રોધ, આલસ્ય, દીર્ઘ સૂત્રતા. આ 6 વસ્તુ એ 6 વાગ્યા પછી શરૂ થાય છે. તંદ્રા, નિંદ્રા, ભય, આળસ, પ્રમાદ એ 6 વાગ્યા પછી. એટલે 6 વાગે ભોજન કરીને સૂઈ જવું, પણ અત્યારે આપણે ઊંધું કરી નાખ્યું. સવારમાં 9 વાગ્યા સુધી સૂઈ રહીએ છીએ. એટલે સત્વગુણ ઊંઘવામાં નીકળી જાય છે. રજોગુણની અંદર ભાગાદોડી કરીએ છીએ, તમોગુણ જાગવામાં ગાડીએ છીએ. એટલે દરેકની અંદર તમોગુણ પ્રવેશ થઈ ગયો છે શરીરમાં. દરેકના જીવનની અંદર શરીર ઉપર તમોગુણ થઈ ગયો. રસ્તામાં જતા ને બાઇક લઈને જતા ને કોઈ સામાન્ય બોલી જાય તો ત્યાં ઝઘડો કરવા માંડે, અશબ્દ બોલવા માંડે. કેમ આ બધું થાય છે? કે આપણી અંદર નાની નાની વાતની અંદર આપણને ગુસ્સો આવી જાય છે. નાની નાની વાતની અંદર આપણું તામસ શરીર થઈ જાય છે. આપણને કોઈ એક અશબ્દ બોલી જાય તો આપણને નીકળતો નથી. કેમ કે આપણી અંદર સહનશીલતા બધી નીકળી ગઈ છે. એનું કારણ એ જ છે કે આપણી અંદર તમોગુણ પ્રવેશ કરી નાખ્યો છે. કેમ કે આપણે તમોગુણની અંદર જીવીએ છીએ. જો સત્વગુણ, જો આપણે નિયમિત રીતે સત્વગુણ જો સવારમાં બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી જઈએ અને જો ભગવાનની પૂજા કરીએ, રજોગુણની અંદર આપણું કામ કરીએ, ધંધો વ્યવસાય કરીએ, અને જો તમોગુણની અંદર જો સૂઈ રહીએ તો જીવનની અંદર આપણું જીવન સફળ થાય છે. તો આ 3 ગુણની 3 દેવીઓ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એના કારણે જ આપણા ઋષિ મુનિઓએ આપણને આ 3 શક્તિઓની પૂજા વર્ષના અંતિમ
3 દિવસ આ દેવીઓની આરાધના કરવાની બતાવી છે, કેમ કે આ 3 દેવીઓની આરાધના કરીએ ને તો જ આપણું નવું વર્ષ સારું જાય છે. નવા વર્ષમાં 3 શક્તિઓની પૂજા કરવાથી આગલું વર્ષ છે ને આ 3 શક્તિઓની કૃપા આપણા ઉપર રહે છે. કેમ આ 3 શક્તિ વગર તો મારું ને તમારું જીવન ચાલતું જ નથી. કેમ કે મેં પહેલા કીધું ને કે ધન વગર ચાલતું નથી, પૈસા વગર પણ ન ચાલે, શક્તિ વગર નથી ચાલતું અને બુદ્ધિ વગર નથી. એટલે આ 3 શક્તિઓની પૂજા બતાવી છે. તો આ 3 શક્તિઓની આરાધના એટલે આપણે વર્ષના 3 દિવસ કરવામાં આવે છે. 3 શક્તિઓની કૃપા આપણા ઉપર રહેશે. તો મિત્રો હવે આ આપણે જે કથા જાણી માં ભગવતીની ઉપાસના કેવી રીતે કરવી, માં ભગવતીની આરાધના કેવી રીતે કરવી, તો મિત્રો હવે આપણે જાણીશું પૂજાનો ક્રમ શું છે. કેમ કે પૂજા એટલે માં ભગવતીને રીઝવવા માટે એની આપણે પૂજા કરીએ છીએ. તો મિત્રો અહીંયા આવી રીતે તમારા ઘરની અંદર તમારે એક સરસ મજાનો બાજોટ લાવવાનો. એ બાજોટ ઉપર આવી રીતે એક રક્તવર્ણ એટલે લાલ કલરનું કપડું અંદર આખું મૂકી દેવાનું. લાલ કલરનું કપડું મૂકી અને પછી આવી રીતે સરસ મજાનું મિત્રો ગોઠવી દેવાનું. અને પછી એની અંદર અક્ષત લેવાના એટલે ચોખા લેવાના અને ચોખા લઈ અને એના ઉપર તમારે અષ્ટદળ બનાવવાનું. આવી રીતે જો અષ્ટદળ બનાવવાની રીત તમને સમજી લેજો. દરેકને કદાચ અષ્ટદળ બનાવતો ન આવડતું હોય તો આવી રીતે અષ્ટદળ ચોખા મૂકી અને જો પહેલી આવી રીતે ઊભી આડી લાઈન આમ કરી દેવાની, પછી આવી રીતે આમ કરી દેવાની સીધી, આરે ચારે બાજુ આમ કરી દેવાનું, ચારે ખૂણા, પછી ચારે ખૂણાની અંદર આવી રીતે સીધી લીટી કરી દેવાની. મિત્રો જો આ અષ્ટદળ બની જુ. કેમ કે અષ્ટદળની અંદર જ આપણે અહીંયા સ્થાપના થાય. અષ્ટદળ કરી અને ત્યાં મૂકી દેવાની. અષ્ટદળ થઈ જાય એના પછી તમારે એક કળશ લેવાનો અને એ કળશ, જેમ કે અહીંયા મેં કળશ મૂકેલો છે ભગવાનને, તો આવી રીતનો એક કળશ લઈ લેવાનો. આ કળશ અહીંયા સ્થાપના માટે આવી રીતે મૂકી દેવાના. આમ કળશ મૂકી દેવાના. એના ઉપર ભગવાન ગણપતિ દાદા અને માતાજીને બિરાજમાન કરી દેવાના. આવી રીતે ગણપતિ દાદા અને માતાજીને આવી રીતે બિરાજમાન કરી દેવાના. પછી આ થઈ ગયા પછી અહીંયા તમારે ત્યાં ભગવાનને પ્રસાદ મૂકવાનો. જે શક્તિ ભક્તિ અનુસાર તમે જે પ્રસાદ લાવ્યા પ્રસાદ અર્પણ કરવાનો. અને પછી એ પ્રસાદ લીધા પછી તમારે ભગવાનની ગણેશજીની અને પૂજા કરવાની છે. પૂજા કરતી વખતે ભગવાન ગણેશજીનું સૌ પ્રથમ ગણેશની પૂજા કરવાની. ભગવાન ગણેશજીનું પહેલાં મંગલાચરણ કરવાનું. મંગલાચરણ એટલે ભગવાન ઓમ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ, આવી રીતે મંત્ર મંગલાચરણ કરવાનું. મંગલાચરણ થયા પછી તમારા સ્વસ્તિક મંગલ કરવાનું એટલે તમારે તિલક કરવાનું તમારી જાતે. પછી તમારે નારાછડી બાંધી નાખવાની જમણા કાંડા ઉપર. નારાછડી બાંધી અને હાથની અંદર પુષ્પ રાખવાના. પુષ્પ રાખી અને ભગવાનની પ્રાર્થના શાંતિ પાઠની યાચના કરવાની. કેમ કે ઓલું ભાગવતજીમાં કહેવાય છે ને, દેવે તીર્થે દ્વિજય મંત્રે દેવગ્નિ ભેખજી ગુરુ યાદૃશી ભાવના યશ્ય સિદ્ધિર ભવતી તાદૃશી. માણસના જીવનમાં દરેક વ્યક્તિને શાંતિ જુએ છે પણ શાંતિ મળતી નથી. તો શાંતિ ક્યાં મળે? તો દેવના મંદિરમાં શાંતિ મળે, તીર્થક્ષેત્રમાં શાંતિ મળે, માતા પિતાના ચરણોમાં શાંતિ મળે. તો શાંતિ પાઠની યાચના કરવાની. અને જો શક્ય હોય તો મિત્રો જો તમારી ભગવાને શક્તિ આપી હોય તો કોઈ તમારા ઘરે કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને જો પૂજા કરાવશો તો પણ સારું રહેશે. તો શાંતિ પાઠની યાચના કરવાની. શાંતિ પાઠના મંત્ર બોલવાના. ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષઘો શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોગદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ જતો યતઃ સમીહસે તતો નો અભયન કુરુ ષન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ ઓમ શાંતિ શાંતિ સુશાંતિર્ભવતુ. દેવતા નમસ્કાર. દરેક દેવતાઓને પ્રાર્થના કરવાની. દેવતાઓને પ્રાર્થના કર્યા પછી તમારે હાથની અંદર સંકલ્પ કરવાનો. સંકલ્પ કરવાનો કે હે મા ભગવતી, અમારા ઉપર સદૈવ આપ પ્રસન્ન રહેજો. એવી રીતે આમ પાણી રાખી, જળ રાખી અને સંકલ્પ કરવાનો. ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞ્યાઃ અત્રાદ્ય મહામંગલ્ય ફલપદમાસોત્તમે માસે પુણ્ય પવિત્ર. ઓમ અશ્વિન માસે
કૃષ્ણપક્ષે ત્રયોદશ્યાયામ તિથૌ વાસરાન્વિત્તઃ ઓમ એવં ગ્રહગણ વિશેષેણ વિશિષ્ટાયામ સુપુણ્યતિથો બ્રહ્માદિ તમારું જે ગોત્ર હોય ગોત્રોચ્ચાર કરી દેવાનું. કશ્યપ ગોત્રોત્પન્ન તમારા પિતાજીનું નામ તમારું નામ બોલી અને માતાજી આગળ બોલવાનું મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ મહાલક્ષ્મી કૃપા પ્રાપ્તિ અર્થમ મહાલક્ષ્મી પૂજન કર્મ અહમ કરીશ. આવી રીતે કહી અને જળ પાણી તમારે મૂકી દેવાનું. પછી તમારે આ પૂર્ણ થયા પછી તમારે દશે દિશાઓમાંથી પ્રાર્થના કરવાની કે દશે દિશાઓમાંથી મારું પ્રોટેક્શન થાય, દશે દિશામાંથી રક્ષણ થાય. કેમ કે રક્ષંતિ પુણ્યાની પુરાકૃતાની, જેનું દેવ રક્ષણ કરી શકે ને એનું કોઈ કંઈ બગાડી શકતું નથી. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે દશે દિશાઓથી મારું પ્રોટેક્શન થાય, મારું રક્ષણ થાય. પછી તમારે ત્યાં વરુણ ભગવાનનું ધ્યાન કરવાનું. તમારી આગળ કળશ લઈ અને કળશની કાંઠે આમ બંને હાથ લગાવી રાખવાના અને વરુણ ભગવાનનું સ્મરણ કરવાનું. પછી તમારી જોડે ગંગાજળ હોય એ ગંગાજળ લઈ અને દરેક જગ્યાએ ગંગાજળ તમારી સામગ્રી ઉપર જરી શુદ્ધ કરવાનું અને ત્યાં ભગવાનની પૂજા કરવાની. પછી તમારે દીવો કરી અને દીવાને પ્રાર્થના કરવાની. કેમ કે આપણા જીવન ભોદીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવત ત્વમ સંસ્થિરા ભવ. ભોદીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી વિઘ્નકૃત. હે મહાલક્ષ્મીને પ્રાર્થના કરવાની, હે માં તમે જ્યોત સ્વરૂપે છો. કેમ કે આપણા શાસ્ત્રની અંદર દેવ્યા વામે ઘ્રત દીપમ, જમણી બાજુ ત્યાં તેલનો દીવો, ડાબી બાજુ ઘીનો દીવો માતાજી આગળ કરવામાં આવે તો માં પ્રસન્ન થાય છે. અને બીજા માતાજીની ઉપાસના કરવી. કેમ કે જ્યોતનું મહત્વ આપણા શાસ્ત્રમાં ઘણું બધું બતાવ્યું છે. કોઈ પણ તીર્થક્ષેત્રમાં જાઓ ને ત્યાં માતાજી જ્યોત સ્વરૂપે છે. એ મહાલક્ષ્મી કયા સ્વરૂપે છે? બીજા સ્વરૂપે તો જ્યોત સ્વરૂપે છે. દેવી એ જ્યોત સ્વરૂપે આવે એટલે દીવો કરવો અને દીવાને પ્રાર્થના કરવી. અજ્ઞાનતા દ્વિસ્મૃતે ભ્રાંત્યા, અમારા જીવનના અજ્ઞાન દૂર કરો અને જ્ઞાન આપો. એ દીવાને પ્રાર્થના કરવી. એ થઈ જાય એટલે ભગવાન સૂર્યને પ્રાર્થના કરવી. ભગવાન ગણેશની પૂજા કરવી. ગણેશમ વિઘ્ન નાશાય, વિઘ્ન કરતા ને વિઘ્ન હરતા દેવ છે ભગવાન. એટલે ભગવાન ગણેશજીનું ધ્યાન કરવું, દાદાને પ્રાર્થના કરવી. ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ કપિત જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. આ ભગવાન ગણેશજી ઉપર પુષ્પ ચડાવવાના. પછી ભગવાન આગળ 2 દણા ચોખા ચડાવવાના. આગચ્છ દેવદેવે સસ્તેજો રાશિ જગત્વજમ ક્રિયમાણમ મયામ પૂજા ગૃહાણ ગણ આહ્વાનાર્થિતાન સમર્પયામિ. ભગવાનની પ્રતિષ્ઠા કરવાની. પ્રતિષ્ઠા સર્વદેવાનામ મિત્રા પ્રતિષ્ઠાન તે કરો મિત્ર મંડલે દેવતી સ્વ આ સુપ્રતિષ્ઠિતા વરદા ભવત. એક પુષ્પલી ભગવાનના ચરણોમાં ચડાવી ભગવાનને બેસવા માટે આસનરૂપી પુષ્પ આપવાનું. રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસૌખ્યકરમ શુભમ આસનમ ચ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર આસનાર્થે પુષ્પાણીમ સમર્પયામિ. હવે આની સાથે સાથે મહાલક્ષ્મીની પણ પૂજા કરવાની. કેમ કે તમારી પાસે જે પણ કોઈ ધન હોય, જે સિક્કા હોય, જેની તમે પૂજા કરતા હો એ બધું કોણ તમારી અંદર લેવાનું. અંદર કોડી છે, કોઈ શંખ છે, કે તમારી પાસે જો એ બધી વસ્તુ લઈ અને એની અંદર તમારે બધી પૂજા કરવાની. તમારી જોડે ચાંદીનો સિક્કો હોય એ જે સિક્કાઓ લાયા હોય એ બધાની તમારી જોડે પૂજા કરવાની. તો આવી રીતે તમારી જોડે બધા જે સિક્કા હોય, જે ચાંદીના હોય, જે તમારી પાસે સુવર્ણ હોય, રજત હોય, એ દરેક વસ્તુ તમારે લઈ લેવાની. મા લક્ષ્મીની મૂર્તિ યા ભગવાન નારાયણની મૂર્તિને લઈ લેવાની અને ભગવાનની પ્રાર્થના કરવાની. હાથની અંદર પુષ્પ રાખવાના. માતાજીને કમળનું પુષ્પ, રક્તવર્ણા રક્તભૂજા રક્તપાદા જનપ્રભામાં ભગવતીને કમળનું પુષ્પ પ્રિય છે. કમળનું પુષ્પ ન હોય તો રક્ત પુષ્પ એટલે લાલ કલરનું પુષ્પ માં ભગવતીને લઈ અને સ્મરણ કરવાનું. મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્નીશ્ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. એ મહાલક્ષ્મીનું ધ્યાન કરવું. સાથે ભગવાન લક્ષ્મીજીનું પણ પ્રાર્થના કર્યા પછી ભગવાન નારાયણની ઉપાસના કરવાની. કેમ કે શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી બિરધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકેકનાથમ. ભગવાન લક્ષ્મી અને નારાયણની સાથે પૂજા કરવાની. કેમ કે એકલા લક્ષ્મીજીની સાથે નારાયણને આજે વરી ચૂક્યા હતા એટલે લક્ષ્મીનારાયણ
લક્ષ્મીનારાયણની સાથે પૂજા કરીને. તો ભગવાન ઓમ લક્ષ્મીનારાયણાભ્યામ નો ધ્યાયામી ચિંતયામી, ભગવાનનું આહવાન કરવાનું. લક્ષ્મીનારાયણાભ્યા આહવાનાક્ષરાન ઝર્પયામી, લક્ષ્મીનારાયણનો સુપ્રતિષ્ઠિતા વરદાહ ભવત, લક્ષ્મીનારાયણ આસનાર્થે પુષ્પાણીમ સમર્પયામી. હવે બધાય ભગવાન અને સિક્કાઓને તમારે એક સુંદર મજાની થાળીની અંદર લઈ લેવાના અને ભગવાનને ત્યાં લઈ અને દેવમ સ્નાન પાત્રે સંસ્થાપ્ય, હવે આવી રીતે પાત્રમાં લઈ અને ભગવાનની પૂજા કરવાની. તો ભગવાનની પૂજા કરવા માટે તમારે જળ લઈ અને ભગવાન ઉપર દરેક સિક્કાઓને આવી રીતે એક પવાલું આચમની હોય કે તમારી પાસે વાટકી અને ચમચી હોય તો એને લઈ અને ભગવાનના દરેક જગ્યાએ તમારે અહીંયા પાણી ચડાવવાનું. તો આવી રીતે મંત્ર જો ના આવડે તો રીમ મહાલક્ષ્મી નમઃ, રીમ મહાલક્ષ્મી નમઃ એ મંત્રનો જપ કરો તો ચાલે. નહીં તો તમને જો આવતો એ મંત્રનો, તો અહીંયા આપણે મંત્રનો ઉચ્ચાર કરીને 16 ઉપચારથી પૂજા કરવાની. ઉપચાર ઘણા બધા બતાવે છે. 1650 પૂજા બતાવી છે, રાજોપચાર પૂજા બતાવી છે મા ભગવતીની, 350 ભગવાન નારાયણની પૂજા બતાવી છે, 55 જો કંઈ જ ના આવડે ને તો 55 પૂજા. 55 પૂજા એટલે ભગવાનને ચાંદલો કરવાનો, ભગવાનને પુષ્પ અર્પણ કરવાના, ભગવાનને ધૂપ કરવું, ભગવાનને દીવો અર્પણ કરવો અને ભગવાનને પ્રસાદી અર્પણ કરી આ પણ કરી શકો છો. તો અહીં આપણે 16 ઉપચારથી ભગવાનની પૂજા કરીશું. તો દરેક જગ્યાએ આવી રીતે પાણી લઈ અને દરેક જગ્યાએ ચડાવવાનું. હરિ ઓમ હેતાબ્બાન સમહિમાતો જ્યાયાઉ ચ પૂરુખઃ પાદોશ્ય વિશ્વાભૂતાનિ ત્રિપાદિશ્યામ્ર્યતન દેવી ઓમ ભૂર્ભુવઃ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ પાદ્ય પાદ્ય જલમ સમર્પયામી. ફરીથી ભગવાનને આવી રીતે લઈ અને ગંધ પુષ્પ કરી અને અર્ઘ્યવાળું પાણી બનાવવાનું અને એ એક પાણી લઈ અર્ઘ્ય બનાવવાનું. પુષ્પને ચંદન અથવા કંકુવાળું કરી અને ચડાવવાનું ભગવાન ઉપર. ઓમ ત્રિપાદુર્ધ્વ ઉદિત પુરુષઃ પાદોશિયા ભવત પુનઃ તતો વિક્રમ વ્યક્રામચ્છાસનાનસ્તયોર્ઘ્યજલમ સમર્પયામી. આચમનિયમમાં ભગવાનને હવે આચમન કરાવવાનું. ઓમ તતોભિરાડ જાયત ભિરાજો અધિપુરુષઃ સજાતો અત્યરિચત પશ્ચાત ભૂમિમધો પુરઃ. હવે દેવતાભ્યો નમઃ લક્ષ્મીનારાયણાભ્યમ આચમનીય સ્નાનીય જલમ સમર્પયામી. હવે ભગવાન ઉપર પંચામૃત લેવાનું અને દરેક જગ્યાએ પંચામૃત અર્પણ કરવાનું. આવી રીતે ઓમ પયઃ પૃથિવ્યામ પય ઓઘધિ ખુપયો દિવ્યાંતરિક્ષો પયો દાહ પયસ્વતિ પ્રદિશઃ શંતુ મહ્યમ દધિક્રાવણો અખારિખંડ જીષ્ણોરસ્વસ્ય વાજિનઃ સુરભીનો મુખા કરત પ્રણ આયુ ઘુખિતારિખત પયાદિ પંચામૃત સ્નાનમ સમર્પયામી. પંચામૃતમાં 5 વસ્તુ હોય. પહેલા નંબરમાં દૂધ. તો પંચામૃત આપણને ઘણું બધું શીખવે છે. દૂધ જેવું આપણું પવિત્ર જીવન હોવું જોઈએ, સફેદ હોવું જોઈએ, જીવનમાં કોઈ દાગ ન હોવો જોઈએ. દૂધમાંથી જ દહીં થાય પણ દૂધના સુકૂન ના લેવાય, દહીં ના લેવાય. દહીં જેવું આપણું જીવન સુકૂનિયાળ હોવું જોઈએ. ત્રીજા નંબરમાં આવે ઘી. દૂધમાંથી દહીં થાય, દહીંમાંથી જ ઘી થાય અને ઘીનું ત્યાં ઘીનો ભાવ વધી જાય. કેમ કે ઋણમ કૃત્વા ઘૃતમ પીવેલ, આપણું શાસ્ત્ર કહે છે ને દેવું કરીને ઘી પીવું જોઈએ. પણ એ ઘી ઓરિજિનલ ઘી છે ને એની ચિકાસ ના જાય. એમ ભક્તિરૂપી આપણા જીવનમાં ચિકાસ હોવી જોઈએ, ભગવાનની ભક્તિ. કેમ કે મનુષ્ય જીવન કેવલ સાફલ્ય ધર્મસ્ય. મનુષ્યનો અવતાર શાના માટે મળ્યો છે? ખાવા પીવાનું ઊંઘવા માટે મળ્યો છે. મનુષ્યના જીવનમાં ધર્મ કાર્ય કરતું રહેવું. એટલે ઘી જેવું આપણું જીવન, મધુર જેવું હોવું, મીઠી વાણી હોવી જોઈએ મધ જેવી. એટલે આપણા જીવનમાં મધુરતા હોવી જોઈએ, આપણું જીવન મીઠાશવાળું હોવું જોઈએ. અને સાકર જેમો નાખો એમાં ભળી જાય. તો આ 5 અમૃત ભગવાન ઉપર ચડાવી દેવાના. 5 અમૃત ચડાવ્યા પછી 2 વખત ચોખ્ખું પાણી ચડાવી અને ભગવાનને અભિષેક કરવાનું. ભગવાન ગણેશજી ઉપર અભિષેક કરવાનું. જો ભગવાનનું સંકટનાશન સ્તોત્ર આવડતું હોય તો સંકટનાશન સ્તોત્ર અથવા તો ગણેશ અથર્વશીર્ષથી ભગવાન ઉપર અભિષેક કરવાનો. ઓમ ગણપતે નમઃ. હરિ ઓમ નમસ્તે ગણપતે તમે પ્રત્યક્ષમ તત્વમસી તમેવ કર્તાસી તમેવ ધર્તાસી તમેવ હર્તાસી તમેવ સર્વં ખલુ ઇદં બ્રહ્માસી તમ સાક્ષાદાત્માસી નિત્યમ રહેતમ વચ્મે સત્યમ વચ્મે અવત્મમા વક્તારમ શ્રોતારમ દાતારમ અવધાતારમ આચાનમ શિષ્યમ પશ્ચાદા પુરસ્તાદ અવોત્તરાતા દક્ષિણાતા ચોર્ધ્વાતા ધરાતા સર્વતો મામ પાઈ પાઈ સમધા ત્વમ વાંગ્મયસ્તમ ચિન્મયતમ આનંદમયસ્તમ રમયતમ સચ્ચિદાનંદાદિત્યોસી તમ પ્રત્યક્ષમ બ્રહ્માસી જ્ઞાનાન જ્ઞાનમયસી સર્વં તત્વો જાયતે સર્વં તત્તિષ્ઠતિ સર્વં તૈલિમસ્યતિ સર્વં તૈ પ્રતિતમ ભૂમિરાપૂર્ણોનિર્વાહ તમ ચત્વારી વાક્પદાન્નમ ગુણત્ર દિહત્ર કાલત્ર મસ્તમૂલાધર શક્તિરાત્મકઃ ત્વામ યોગિનિ ધન માતૃષ્ટોત્ર દ્રસ્તમિન્દ્રસ્તગ્નિસ્તો વાયુસ્તમ સૂર્યચંદ્રમાસ્ત્વમ
બ્રહ્મ ભૂર્ભુવ સ્વરોમ ગણાદિન પુરુચારવણાદિ સદન અનુસ્વાર પરતરતારુધમે તત્વન સ્વરૂપકાર પ્રકાર મુદનુસ્વાર ચંદ્ર બિંદુરુત્તરૂપમ નાદ સંદાનમ સદ્ગોહિતા સંધિ શૈષાગણ વિદ્યાગણ કુનિચતુર્ગાય સંદગણપતિ દેવતા ઓમ ગણપતિ નમઃ एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् एकदं चतुरस्तं पाशंकुशधर रदं चतुर्दशि विभ्राणं सुखदुजा रक्तं लंबोदरं सूर्यप्रकर्णकं रक्तवाससं रक्तदन्धाम्गांग रक्तभुस्वजभुजं भक्तानुगम्यं देवजगरमुचाविर्भूतं स्टुडादिपुत्रसात्वयं ध्यायते सायुगी नमो व्रात्पते नमो गणपते नमो ब्रह्मतनमस्तस्तु लंबोदरेक्तं विश्वसुताय शिवरमुतये नमः। હવે મહાલક્ષ્મીજીનું અને લક્ષ્મીનારાયણનું ત્યાં શ્રી સૂક્તનો પાઠ કરવો અને ભગવાન નારાયણનો નારાયણ કવચ અથવા પુરુષ સૂક્તનો પાઠ કરવો। શ્રી સૂક્તનો અહીંયા આપણે પાઠ કરીશું। ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલે પ્રસિદ્ધ શ્રી મહાલક્ષ્મી નમઃ। ઓમ હિરણ્યવર્ણામને સુરસરામ ચંદ્રામ લક્ષ્મીજાત વેદો માવતામ જાતો લક્ષ્મી ગામિનીમ યશ્યામ હૃદયંગામ સંપૃજાન સ્વપુરવારધમદ્યાસ્તિનાદ પ્રમોધિનીમ શ્રીયમ દેવી પવૈ શ્રી મહાદેવ સુસદામ કાં સુરાકારામ આદરામ જલતુરામ તરપેદીમ પદ્મે સદા પદનતામ પવૈ શ્રીમ ચંદ્રામ પ્રસાય દેવષ્ટામ ઉદારમ તામ દેવી આદિત્ય વર્ણિતાદુ વિલવત શબલાનંદ માયત બાય लक्ष्मीपेतुमां देकृते शमणिनाथ प्रादुर्भूत सुरकृत्यं सुत्पासमलं ज्येष्ठा अलक्ष्मीनाथ भुजं सर्वाङ्गन्धद्वारां दुरादर्शा नित्यभुजितं सुरतां मनस्सकामुकुतिं वाच सत्यमशीमय पशूनारूपदम कदम श्रीमासुकुल आद्राम पुष्करम पृष्ठमुदाम चंद्रम आद्राम या करणिमष्टि सूर्याम सूर्याम लक्ष्मी धातु ताम धातु लक्ष्मी यश्याम प्रभुहान्विंदे पुरुषान य शुचि प्रयतो भूतवा जुह्या सुक्तम हिकाम सततम जपेत। આવી રીતે ભગવાન દેવતાઓનો અભિષેક કરો। ગણેશ અથર્વશીષ અને શ્રી સૂક્તના પાઠથી અભિષેક કરો। પછી તમને નારાયણ કવચ લલિતા સ્તોત્ર જે તમારી ઈચ્છા હોય એ દેવતાઓનું અભિષેક કરો। ભગવાનને પછી શુદ્ધોદક સ્નાન કરાવો। દરેક દેવતાઓને શુદ્ધોદક સ્નાન કરાવો। શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ। આવી શુદ્ધોદક કરાઈ અને દરેક ભગવાનને વસ્ત્ર અર્પણ કરવા। નારછડી રૂપી વસ્ત્ર અર્પણ કરો। વસ્ત્ર અર્પણ કરું ભગવાનને। ત્યાં બસે દરેકને ભગવાનને ત્યાં ચાંદલા કરવાના। ભગવાન માતાજીને કહ્યું તો રક્તગંધાનું લિપ્તાંગમ એવું લખ્યું છે। માતાજીને કયું પ્રિય છે તો રક્તગંધ, તો દરેક જગ્યાએ રક્તગંધ અર્પણ કરવું। ઓમ ત્વાં ગંધર્વાય ખનૌ સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ ત્વામોઘદે સોમો રાજા વિદ્વાનક્ષ્માદમુચ્યત ચોખા અર્પણ કરવા। ઓમ અક્ષન્નમી મદંતયવ પ્રિયા અદુખત ભગવાનને પુષ્પ અર્પણ કરવા। માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈ પ્રભો મયા નીતાની પૂજાર્થમ પુષ્પાણીમ પ્રતિગૃહેતામ। પુષ્પ ચડાયા પછી ભગવાનને ત્યાં ધૂપ અર્પણ કરવું। કેમ જો ગુગળનો ધૂપ હોય તો ધૂપ અર્પણ કરવું। ભગવાનને પછી ધૂપ અર્પણ કર્યા પછી ભગવાનને દીવો અર્પણ કરવો। દીવો અર્પણ કર્યા પછી ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવું। નૈવેદ્ય એટલે તમને જો ભગવાનને ખીર બહુ માતાજીને પ્રિય છે તો ખીર અર્પણ કરવી। જો ખીરની અંદર જો શક્ય હોય તો ત્યાં ભગવાનને અર્પણ કરી અને કેસરવાળી ખીર જો ભગવાન માતાજીને અર્પણ કરો તો એ માતાજી વધારે પ્રસન્ન થશે। તો આ પ્રમાણે માતાજીની પૂજા કરવી। ભગવાનને 5 વખત ત્યાં ભોગ લગાવો। પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન ઇતિ પંચમાં આ બધું થયા પછી માતાજીનું સ્મરણ કરવું। માતાજીની સ્તુતિ વંદના કરવી અને એવી પ્રાર્થના કરવી, હે મા ભગવતી આ વર્ષની અંદર તમે અમારા ઉપર એવી કૃપા કરો કે આ અમારું જીવનની અંદર જે અમારા જીવનમાં ગયા વર્ષમાં જે તકલીફ આવી એ નવા વર્ષની અંદર અમારું જીવન સુખમાં અને શાંતિથી અને સમૃદ્ધિથી થાય। અને જો યાદ રાખજો મિત્ર, તમને દરેકના ઘણી જગ્યાએ એવું હોય છે કે ઘણા વ્યક્તિઓને સમસ્યાઓ હોય છે કે અમારી પાસે લક્ષ્મી ટકતી નથી, લક્ષ્મી સ્થિર રહેતી નથી। તો તમારી પાસે જે કોઈ એવી નોટ હોય અને એ નોટને તમે પૂજા કરો, એ નોટની અંદર 5 ચાંદલા કરી અને આને લેમિનેશનથી એ નોટને મઢી દેવાની અને તમારો ઘરનો જે દ્વાર હોય એ મુખ્ય દ્વાર એના એકદમ મિડલ ઉંબરાની એકદમ મિડલમાં ઉપરની અંદર એ નોટને ચોંટાડી દેજો। અને ચોંટાડીને જતાં પણ જો એને નમસ્કાર કરીને જવાનું કે જય મા લક્ષ્મી અમારા ઉપર કૃપા રાખજો। અને જ્યારે ઘરમાં પ્રવેશ કરો ત્યારે પણ જો એને દર્શન કરીને કરજો। જો આ એક વર્ષ કરજો, આ ધનતેરસથી આવતી ધનતેરસ, જો તમારા અંદર જો આની અંદર ફરક ન પડે કે તમારે 100% તમને એટલો ફાયદો થશે તમે વિચાર્યું નહીં હોય અને મહાલક્ષ્મીની કૃપા તમારા પર અવિરત રહેશે। તો આ પ્રમાણે ભગવાનની પૂજા કરશો, ભગવાનની આરાધના કરશો તો આપની દરેક મનની કામનાઓ પૂર્ણ કરશે। અસ્તુ, જય શ્રી કૃષ્ણ।